તો સ્વાગત છે મિત્રો. આજે આપણો પહેલા બ્લોગમાં તો આપણે આજે જઈ રહ્યા છીએ. તમે જાણતા જ હશો કે આપણે બેગ માટેનું જે બી સ્ટાર્ટ કર્યું હતું અને તમારા બધાના સાથ અને સહકારથી આપણે જે બી ફંડ એકઠા કર્યું ભેગું કર્યું એને આપણે હવે બેગ લઈને જઈ રહ્યા છે. તો આજે એનો પહેલો દિવસ છે. તો આજની બે સ્કૂલો છે કે રંગીનપુરા અને તખુના મુવાડા. તો અમે એવા ગામને જનરલી પસંદ કર્યા છે જ્યાં કોઈ દાતા એટલે કે સ્પોન્સર ના મળી રહેતા હોય. ઘણી બધી સ્કૂલો મોટી સ્કૂલો હોય છે 200-300ની સંખ્યામાં. કેવું કે ગામના કોઈ સરપંચ કાં તો કોઈ આગેવાન એમને સ્પોન્સરશિપ કાં તો બેગ ને એવું બધું આપી દે છે. પણ જનરલી અમે એવી સ્કૂલો પસંદ કરી છે જ્યાં આવી રીતે દાતા ના મળી રહેતા હોય. તો અમારી પહેલી સ્કૂલ છે તખુના મુવાડાના રંગીનપુરા. તો આજનો પહેલો દિવસ છે. તો આજે આપણે બે ગામમાં જઈશું અને જરૂરિયાતમંદ બાળકોને આપણે બેગ પહોંચતી કરીશું. આગળનો સફર આપણે આગળ જોઈશું કઈ રીતના જે બી આપણે સાથે જોડાયેલા રહેજો બધા. તો મળીએ આગળ. હવે આપણા પ્રસંગને અનુરૂપ મહાનુભાવોમાંથી અજમેરસિંહજી પરને હું વિનંતી કરું કે બે શબ્દો તો મારા દરેક ઇન્સ્ટાગ્રામની ફેમિલીને મારા તરફથી અને બાળકોના તરફથી થેન્ક યુ વેરી મચ. જેટલાએ બી મદદ કરી છે, જેટલાએ બી સહાય કરી છે, જેટલાએ બી વિડીયોને લાઈક કર્યો, શેર કર્યો, એ બધાને દિલથી થેન્ક યુ. આજે જેટલા બી બાળકોને સ્માઇલ કરતા જોઈને બધાને તમને થેન્ક યુ કહેવાની ઈચ્છા થાય છે, એટલે મને થેન્ક યુ. આજે જે બી સ્કૂલો હતી એ લોકોને ખરેખર જરૂરિયાત હતી ને એમને આપણે પૂરી પાડી. એના માટે એમાં સૌથી મોટો ફાળો તમારો બધાનો જ છે, જે લોકો તમે બધા જોઈ રહ્યા છો વિડીયો. હવે ધીમે ધીમે આપણે રોજની બે ત્રણ સ્કૂલો કરતા રહીશું. આજે જે બે સ્કૂલોનો ટાર્ગેટ હતો પૂરો થઈ ગયો. કાલે પણ જે આપણી સ્કૂલો છે એ સ્કૂલોમાં જઈશું, બેગનું વિતરણ કરીશું ને એ આ રીતે જેમ બ્લોગ આવે એ રીતના એ પણ બ્લોગમાં આવી જશે. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. તમારા બધા વગર આ પોસિબલ નથી થઈ શકે એવું. તમારા સપોર્ટના લીધે આ ઘણા બધા બાળકોને એક નાની ખુશી મળી છે, એના માટે થેન્ક યુ. તો ચલો મળીએ. જય માતાજી.